ભાજપ આ કંપનીઓને બચાવે છે, ચૂંટણીનો માહોલ છે, એની વચ્ચે પણ અમારી ટીમ ખેડૂતો માટે કામ કરે છે. કેપી એનર્જી કંપની છે એ ભાણવડ અને ખંભાળિયા તાલુકાના અલગ અલગ ગામોમાંથી એક વીજ લાઈન પસાર કરવા માંગે છે. એ 60 દિવસની મુદત આપતી જે નોટિસ હતી એના વાંધાઓ આપણે 60 દિવસમાં લઈ શકીએ, એટલે કે એ વાંધાઓ લેવાની છેલ્લી તારીખ 11 મે 2026 છે, એટલે કે આવતી 11 તારીખ છેલ્લી તારીખ છે. ગુજરાતમાં ભલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી હોય, પણ ખેડૂતોના જે પ્રશ્નો છે વીજ લાઇનના, તેનું સમાધાન થયું નથી. જે ખાવડાની લાઇન છે KPS3, તેને લઈને જે ખેડૂતો છે તેમનામાં રોષ છે. તેમનું કહેવું છે કે હજુ સુધી વાંધા અરજીઓ જે છે અપાઈ રહી છે. 11/5ની સમય અપાઈ છે અને ખેડૂત નેતા અને કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયા સહિત જે કિસાન સંઘર્ષ સમિતિ છે તેને સંપૂર્ણ બીડું ઉપાડ્યું છે. આમ તો કિસાન સંઘર્ષ સમિતિના લોકો એક વખત આવીને અદાણી, જે અમદાવાદમાં એમની ઓફિસ છે, ત્યાં આવીને પોતાની જે રજૂઆત છે કરી ગયા છે, પોતાની વાંધા અરજી આપી ગયા છે. પણ હજુ પણ સંખ્યાબદ્ધ ખેડૂતો જે છે તેમના બાકી છે. તેમના માટે અપીલ કરાઈ છે કે તેઓ આવે અને પોતાની જે રજૂઆત છે, વાંધા અરજી છે તે કરે. એક પ્રકારથી તમે જુઓ તો આ ખેડૂતો માટે ફાયદો છે, તો ખેડૂતોને જાગૃત કરવાની વાત છે. પણ બીજી તરફ આમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પણ તમારે જોવી પડશે, કારણ કે ખેડૂતો નારાજ છે અને ખેડૂતો જો નારાજ થાય તો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપે. એટલે સ્વાભાવિક છે આ તમામ જે કોકટેલ કરવામાં આવ્યું છે એનાથી કોંગ્રેસને ફાયદો થશે કે આપને, એ જોવા જેવી બાબત છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ પાલ આંબલિયાએ આ જે KPS3 છે, જે વીજ લાઇન છે, તેના વાંધા અરજીને લઈને શું અપીલ કરી છે અને ખેડૂતોને કઈ રીતે એકત્ર થઈને 11/5 સુધી આ તમામ વાંધા અરજી કરવા માટે કહ્યું છે. ભાણવડ અને ખંભાળિયાના ખેડૂત ભાઈઓ, જો તમને યાદ હોય તો 12 માર્ચ 2026ના રોજ સંદેશ ન્યૂઝપેપરમાં એક જાહેરાત આવી હતી. કેપી એનર્જી કંપની છે એ ભાણવડ અને ખંભાળિયા તાલુકાના અલગ અલગ ગામોમાંથી એક વીજ લાઈન પસાર કરવા માંગે છે. એ 60 દિવસની મુદત આપતી જે નોટિસ હતી એના વાંધાઓ આપણે 60 દિવસમાં લઈ શકીએ, એટલે કે એ વાંધાઓ લેવાની છેલ્લી તારીખ 11 મે 2026 છે, એટલે કે આવતી 11 તારીખ છેલ્લી તારીખ છે. આપણે સૌએ જે સાથે મળીને ચર્ચા થઈ હતી એ મુજબ એ વાંધાઓ તૈયાર કરવાની જવાબદારી માનનીય જયેશભાઈ પટેલ સુરત, જે ખેડૂત આગેવાન છે, અને ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદભાઈને આપણે આપી હતી, આનંદભાઈ યાજ્ઞિકને, અને એમણે વાંધાઓ તૈયાર કરીને અત્યારે મોકલા છે. તો એ વાંધાઓનું PDF જે કોઈ આ વાંધા લેવા માંગે છે, અને હું તો એમ કહું છું કે દરેક ગામના એક આ ગામના ખેડૂતોએ આ વાંધા લેવા જોઈએ. એ વાંધાનું PDF તમને મળી જશે હમીરભાઈ ગાગિયાના નંબર પરથી. હમીરભાઈનો નંબર લખી લ્યો, 8000017 8000017 આ નંબર ઉપર તમારે એક મેસેજ કરવાનો છે કે વાંધાઓનું PDF મોકલો, એટલે હમીરભાઈ આપને PDF મોકલી આપશે. મારી વિનંતી છે કે ભાણવડ અને ખંભાળિયા તાલુકાના જે ગામોને નોટિસ આપી હતી એ ગામોના નામ હું બોલું છું: રેટા કાલાવડ, મોટા કાલાવડ, આંબરડી, વેરાળ, ફતેપુર, ભાણવડ, માનપર, ધારાગર, કોટડી, બોડકી, સઈદેવરિયા, કબરકા, સેડાખાઈ, મોરજર, ચોખંડા, સુપેડી, જામપર, મોટા ગુંદા, સાજડિયારી અને ચાંદવડ. એવી જ રીતે ખંભાળિયા તાલુકાના સગારિયા, સુતારિયા, કોટડિયા, ભંડારિયા, ભાણખોખરી, તથિયા, આંબરડી, બજાણા, કંડોણા, કોલવા, માંજા, ભટગામ, નવા તથિયા, લલિયા, ગુંદલા, રોજીવાડા, રૂપામોરા, કોટા, ધાપા લાખાસર, પીર લાખાસર અને જેપી દેવરિયા. આ ગામોમાંથી આ વીજ લાઈન પસાર થવાની છે એવી નોટિસ કંપનીએ આપી છે. તો આ ગામના એક ખેડૂતે કંપની આ જે તમને PDF આવે એની પ્રિન્ટ કઢાવવાની છે. એ પ્રિન્ટ કઢાવ્યા પછી તમારે એમાં ઉપર જે કંપનીનું સરનામું પહેલા પાને લખ્યું છે એ સરનામે એ પોસ્ટ કરવાની છે. અને એ પ્રિન્ટ જે વાંધાઓ જ્યાં પૂરા થાય, એટલે કે લગભગ 33 કે 31 વાંધા છે, આ વાંધાઓ પૂરા થાય એની નીચે તમારું નામ, ગામ, સરનામું ને એ બધી વિગત લખીને મોકલવાની છે. તો ગામે ગામથી ઓછામાં ઓછા 100 ટપાલો આ કંપનીની સામે વાંધાઓ ના જાય એવી આપ સૌ ખેડૂતો પાસેથી મારી એક અપેક્ષા છે.
અને બીજી અપેક્ષા એ છે કે અત્યારે ચૂંટણીનો માહોલ છે, એની વચ્ચે પણ અમારી ટીમ ખેડૂતો માટે કામ કરે છે અને હારે હારે ભાણવડ તાલુકામાં અને ખંભાળિયા તાલુકામાં આ જેટલા ગામો આવે છે એ તમામ ગામો વીજ લાઈનો ગ્રસ્ત ગામો છે. તો આ ગામોના ખેડૂતોને વિનંતી છે કે આ ભાજપ આ કંપનીઓને બચાવે છે, એમની સામે અમારી આખી ટીમ સતત લડાઈ કરે છે, તો અમારી લડાઈને બળ મળે એટલા માટે આ ભાણવડ અને તાલુકાના ગામો અને ખંભાળિયા તાલુકાના જેટલા ગામો છે આ તમામ ગામોમાંથી કોંગ્રેસના ઉમેદવારોને વધારે મત આપો એવી વિનંતી. પણ એની સાથે સાથે આ વાંધાઓ સુરત મોકલવાનું ભૂલાય નહીં. જય જવાન, જય કિસાન, જય જગત. પાલ અંબાલિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.